સગીરા સાથેના બળાત્કાર કેસમાં દોષિતને 10 વર્ષની સખત કેદ, ₹25,000નો દંડ. ભુજની નામદાર અદાલતમાં સગીરા સાથેના બળાત્કાર અને પોક્સો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. બાળ યૌન શોષણના પીડિતોને ન્યાય અપાવવા માટે સતત કાર્યરત રહેલા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એડવોકેટ શ્રી એચ.બી. જાડેજા દ્વારા આ કેસમાં અસરકારક દલીલો અને મજબૂત પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. પોક્સો અધિનિયમ હેઠળ પીડિત બાળકોને ઝડપી અને કડક ન્યાય મળે તે માટે શ્રી એચ.બી. જાડેજાનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ફરિયાદ અનુસાર ફરિયાદ નોંધાવવાની તારીખ 28/1/2025. આરોપી અમજદ અલી મોહમ્મદ ખલીફા, ઉંમર વર્ષ 31, રહેવાસી મેન્ટલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ કામે બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદીની દીકરી ઉંમર વર્ષ 17, 4 માસ વાળી કે જે અગાઉ પોતાના ભાઈની માંડવી જીમખાના સામે આવેલ ચાઇનીઝ ફૂડની લારી પર જતી હતી, તે દરમિયાન તેની સામે એક નેપાળી ભાઈની ચાઇનીઝ પંજાબી ફૂડની લારી પર આ કામનો આરોપી અમજદ અલી મોહમ્મદ ખલીફા કામ કરતો હતો. જે દરમિયાન ફરિયાદીની દીકરીથી ઓળખાણ કરી ફોન નંબર મેળવી અવારનવાર ફોન દ્વારા ભોગ બનનાર સાથે વાતચીત દ્વારા લલચાવી, ફોસલાવી, પ્રેમ સંબંધ રાખવા ફોર્સ કરી મળવા માટે આગ્રહ રાખી ગઈ તારીખ 26/7/2025ના ભોગ બનનારને ફોસલાવી વિશ્વાસમાં લઈ ફરિયાદીના કાયદેસરના વાલીપણાના કબજામાંથી અપહરણ કરી ભોગ બનનારને માંડવીથી ભુજ મળવા બોલાવી. આરોપી અમજદ અલી મોહમ્મદ ખલીફાએ ભોગ બનનારને ભુજ બસ સ્ટેશનથી ભુજ આરટીઓ સર્કલ પાસે આવેલ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ સંકુલ વાણિજ્ય સંકુલ બી પાસે લઈ ગયેલ. બાદમાં ભોગ બનનારને વિશ્વાસમાં લઈ લગ્નની લાલચ આપી 27/7/2025ના રાત્રિ દરમિયાન વાણિજ્ય સંકુલ બી ની છત ઉપરના ભાગે ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજારી ગુનો કરેલ હોય. જે અનુસંધાને માંડવી પોલીસ સ્ટેશનમાં BNS 2023ની કલમ 137(2), 64(1), 87 તથા પોક્સો એક્ટ કલમ 3(a)(4), 18 મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને તપાસના અંતે પુરાવા આધારે નામદાર અદાલત સમક્ષ તપાસ કરનાર અધિકારી શ્રી CY બારોટ, પોલીસ ઇન્સ્પેક્ટર, માંડવી પોલીસ સ્ટેશન દ્વારા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કમિટ કરવામાં આવેલ. આ કેસ ભુજ કચ્છના નામદાર શ્રી સ્પેશિયલ જજ શ્રી J.A. ઠક્કર સાહેબની અદાલત સમક્ષ ચાલી ગયેલ. આ કામે પ્રોસિક્યુશન તરફે 25 દસ્તાવેજી પુરાવા તથા 13 સાક્ષી તપાસવામાં આવેલ. આ કામે આરોપીને તકસીરવાન ઠેરવી નીચે મુજબની સજા ફરમાવવામાં આવેલ છે. પોક્સો એક્ટની કલમ 4 મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા અને ₹25,000 દંડની સજા તથા દંડ ન ભરે તો વધુ 6 માસ કેદની સજા કરેલ છે. BNS 2023ની કલમ 137(2) મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી 1 વર્ષની સખત કેદની સજા કરેલ છે. BNS 2023ની કલમ 87 મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી 1 વર્ષની સખત કેદની સજા કરેલ છે. આ કામે નામદાર કોર્ટ દ્વારા ભોગ બનનારને ₹4 લાખનું વળતર ચૂકવવા માટે DLSA ને ભલામણ કરવાનો હુકમ કરેલ છે. આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં આવે તે ભોગ બનનારને ચૂકવવા હુકમ કરેલ. આ કામે નામદાર કોર્ટ દ્વારા CWC તથા DCPU ને હુકમ કરેલ છે કે તેઓએ ભોગ બનનારનો સંપર્ક કરી ભોગ બનનારનું જીવન તથા શિક્ષણ સારી રીતે પુનઃસ્થાપિત થાય તેની કાળજી લઈ યોગ્ય માર્ગદર્શન આપવું. આ કામે પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી એચ.બી. જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસેલ અને દલીલ કરેલ હતી. તેમજ ભોગ બનનારના કાયદા સહાયક તરીકે એડવોકેટ શ્રી રીમાબેન રાઠોડ હાજર રહ્યા હતા. બાળ યૌન શોષણ જેવા ગંભીર ગુનાઓમાં પીડિતોને કાયદેસર ન્યાય અપાવવા માટે સતત અસરકારક રજૂઆતો કરતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એડવોકેટ શ્રી એચ.બી. જાડેજાએ આ કેસમાં પણ મજબૂત પુરાવાઓ અને દલીલ રજૂ કરી હતી, જેના આધારે નામદાર અદાલતે દોષિત સામે કડક સજા ફટકારી છે.